મારો મારો દીકરો થાય છે, પરેશ છોકરો છે. પરેશના જ્યારે મશીન મળ્યું એના પહેલાં કેવું હતું? પહેલાં થોડી તકલીફ હતી સાંભળવામાં. હા. જે કામ આપીએ સંભળાય નહીં, કંઈ કરે નહીં, સાંભળે નહીં એટલે કરે જ નહીં, થાય જ નહીં કામ. એટલે પછી અમારે બોલ નજીક લાવીને કહેવું પડે કે ભાઈ કે આ કામ તું કરે એમ. હવે મશીન મળ્યા પછી તો સારું સંભળાય છે, 100% કામ કરે છે ને પૂરું. મશીન નહોતું મળ્યું અને પહેલાં એને ભણવામાં કેવું હતું? પછી કદાચ કંઈ સામાન લેવા જાય બહાર તો શું તકલીફો પડતી? તકલીફ કીધું હોય આવે જ નહીં, બીજું સામાન આવ્યું હોય કદાચ. બીજું સામાન આવ્યું? હા, શાકભાજી કદાચ કેમ કીધું કે બટાકા લાવજે તો ડુંગળી આવી હોય, એ બધું આવ્યું હોય ઘણું. ભણવામાં એમાં શું તકલીફો પડતી? ભણવામાં પહેલી બેન્ચીસ બેહવું પડતું. સાહેબને ઘણી વખત મારે કહેવું પડે કે સાહેબ 2-3 વખત કીધું સાહેબ મારે પહેલી બેન્ચીસ બેહાડજો, સંભળવામાં તો તકલીફ પડે છે. તમારું નામ શું છે? પરેશ કુમાર લાલાભાઈ કોળીપુરી. પરેશ કુમાર, તમે 12મામાં જે સારી પ્રગતિ કરી એમાં તમારે જે પણ ડિવાઇસ થકી જે થયું એનું શું પરિણામ? પહેલાં મારે પાછલી બેન્ચીસે આગલી બેન્ચીસે બેસવું પડતું હતું, મને ઓછું સંભળાતું હતું એના કારણે. અને ડિવાઇસના કારણે હું આગલી પાછલી બેન્ચીસે બેસતો હતો, વચ્ચે બેસતો હતો, ગમે તે બેસતો હતો, મને ફરક પડતો હતો. ખૂણા પણ બેસીને ડિવાઇસના લીધે સાંભળી શકતો હતો. તેના કારણે શિક્ષકો પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને તેના કારણે હું સારી રીતે સાંભળી શકતો હતો અને વર્ગમાં ધ્યાનથી મન લગાવીને ભણી પણ શકતો હતો.